જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ આ ટોપિકના ગૌણ સેવા પસંદગી મંડળે જેટલા પણ અત્યાર સુધીમાં 2010 થી અત્યાર સુધીમાં ક્વેશ્ચન પૂછેલા છે એમાંથી તલાટીની એક્ઝામ જે તમારે 14 સપ્ટેમ્બરે છે એના પર્સપેક્ટિવ થી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આજે આપણે સોલ્વ કરવાના છીએ. આ દરેક પીવાયક્યુઝ મતલબ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે. આમાંથી એક પણ ક્વેશ્ચન હું મારો ઘરનો હાથે કાઢીને લાવ્યો નથી. રેડી? એટલે તમને આઈડિયા આવશે એક એક પ્રશ્ન સોલ્વ કરતા છો ત્યારે ભાઈ ગૌણ સેવા પસંદગી મંડળ છે એ આ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ નામના ટોપિકમાંથી કયા લેવલના ક્વેશ્ચન પૂછે છે. તમને ખ્યાલ આવશે કે આના ક્વેશ્ચન જ્યારે હાથમાં આવે ત્યારે એને સ્પીડમાં કઈ રીતે સોલ્વ કરી શકાય, આમાં એક્યુરેસી કઈ રીતે આવી શકે. તો દરેક પ્રશ્ન ઉપર છે પૂરું ધ્યાન આપજો. દરેક પ્રશ્નમાં એક વસ્તુ યાદ રાખજો કે તમને આપેલું જે વાક્ય છે ઈ વાક્યનો જે અર્થ છે ને ભાઈ એવો જ અર્થ આમાંથી ને એકાદ ઓપ્શન તમે ગોતો ને ઈ ઓપ્શન નો હોવો જોઈએ. સેમ ટુ સેમ, ચેન્જ ના થાય, અર્થ નો બદલાવો જોઈએ. રેડી? આ એક વસ્તુ મગજમાં રાખજો એટલે આન્સર છે એ આવશે. જો તમારે આનો કોન્સેપ્ટ સમજવો છે કે ભાઈ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ આના પીવાયક્યુ તમે સાહેબ સોલ્વ કરાવો છો પણ આ છે હું ટોપિક કઈ રીતે, તો આ સેશન 8 છે જેમાં પીવાયક્યુ સોલ્વ કરીએ છીએ. આની પહેલાનો સેશન હતો મતલબ કે સેશન નંબર 7. તો એ 7 નંબરના સેશનમાં આપણે શું સમજ્યા હોય? ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ આ ટોપિકનો કોન્સેપ્ટ સમજ્યા હોય. તો જો કોન્સેપ્ટ સમજવો હોય ધેન ગો ફોર ધ સેશન નંબર 7. ફિલહાલ હું એવું માનું છું કે તમને ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ આવડે છે, તમે 7 નંબરનો સેશન જોયેલો છે અને પછી અત્યારે ક્વેશ્ચન સોલ્વ કરો છો. પહેલો ક્વેશ્ચન, મેક અસર્ટિવ સેન્ટેન્સ. આ જે વાક્ય આપેલું છે એ છે ઉદ્ગાર વાક્ય. એનું તમારે અસર્ટિવ બનાવવાનું છે એટલે કે વિધાન વાક્ય બનાવવાનું છે. જોજો, વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ધીસ ઇઝ. કેટલી રસપ્રદ વાર્તા આ છે. આપણને ખ્યાલ છે કે ઉદ્ગાર વાક્યમાંથી વિધાન વાક્યમાં આવવું હોય તો જે લાસ્ટમાં ધીસ ઇઝ છે ત્યાંથી વાક્ય આપણું ચાલુ થાય. મતલબ ધીસ ઇઝ પછી આ જે વોટ છે એ વોટ નું થાય અ વેરી. તો આપણું વાક્ય કેમ બન્યું? ધીસ ઇઝ a very interesting story. This is a very interesting story. Option D. સમજાણો? તમે આમનામ એ ચારેય ઓપ્શન જુઓ તોય તમને ખ્યાલ આવી જશે. મજા આવશે સેશનમાં. ધ્યાન આપજો, તગડી મહેનત કરવાની છે તાકાતથી. What an interesting story this is. એની જેવું વાક્ય તમને આ લાગે છે? an interesting story this is interesting story. This story is uninteresting. કે this is a very interesting story. This is a very interesting story. તઈ તો એમ બોલ્યો હોય ઉદ્ગાર કાઢીને કે what an interesting story this is. This is a very interesting story. સમજાય? વધી આગળ એટલું યાદ રાખજો કે what હોય તો એનું અ વેરી થાય અને યસ હાવ આપેલું હોય તો એનું ખાલી વેરી થાય. what નું અ વેરી પણ થાય અને ગ્રેટ પણ થાય. ચલો વધીએ છીએ આગળ. આ ક્વેશ્ચન શું કહે છે? મેક એક્સક્લામેટરી સેન્ટેન્સ. હવે આપણને અહીંયા વિધાન વાક્ય આપ્યું છે. એ વિધાન વાક્યનું આપણે શું બનાવવાનું છે? એક્સક્લામેટરી મતલબ કે ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે. અહીંયા છે આપણને શું આપ્યું હતું? ઉદ્ગાર આપ્યું હતું. એનું કહે છે કે વિધાન બનાવો, તો વિધાન બનાવ્યું. હવે અહીંયા ઊંધું, વિધાન આપ્યું છે, ઉદ્ગાર બનાવો. ઓકે, વિધાન આપ્યું છે અને ઉદ્ગાર બનાવો એટલે શું કરવાનું? જો ઉદ્ગારનું વિધાન બનાવવા આ ધીસ ઇઝ ને આગળ લીધું. તો હવે આ વિધાનનું મારે ઉદ્ગાર બનાવવું હોય તો આગળ જે ધીસ ઇઝ છે એને મારે લાસ્ટમાં મૂકવું પડે. તો અહીંયા ધીસ ઇઝ નથી, અહીંયા સ્ટાર્ટિંગમાં શું છે? ધે આર. તો મારે આ વાક્યનું જ્યારે આવું ઉદ્ગાર વાક્ય બનાવવું છે તો આ ધે આર અહીંયા લાસ્ટમાં આવી જશે. ધે આર આ લાસ્ટમાં આવી જશે. તો સીધા ગોતો. અહીંયા આર ધે છે એટલે આ નો આવે. અહીંયા આર ધે છે, આ નો આવે. અહીંયા ધે આર છે અને અહીંયા ધે આર છે. તો 50% કામ તો આપણું અહીંયા ઈઝી થઈ ગયું. હવે સમજો, વોટ હાર્ડ વર્કિંગ પીપલ ધે આર. કે હાઉ અ હાર્ડ વર્કિંગ કહે છે કે ધે આર વેરી હાર્ડ વર્કિંગ. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આનો આન્સર ઓપ્શન એ પણ આવી શકે કે હાઉ હાર્ડ વર્કિંગ પીપલ આર ધે. પણ અહીંયા આર ધે છે ને એટલે ઓપ્શન નો આવે. અહીંયા ધે આર છે એટલે પરફેક્ટ આન્સર આ છે. વધારે સુટેબલ આન્સર આ છે કે વોટ હાર્ડ વર્કિંગ પીપલ ધે આર. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ધ્યાન આપો. નન વુડ હેલ્પ યુ ઇફ યુ આર અ લેઝી બોન્સ. તમે ખુદ આળસુ છો દેન નો વન કેન હેલ્પ યુ. તમને કોઈ મદદ નહીં કરે. આનું તમે ઇન્ટ્રોગેટિવ
વાક્ય બનાવો. ઇન્ટ્રોગેટિવ એટલે શું થાય? પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ઓકે, બધા પ્રશ્નાર્થ વાક્ય છે. None would help you if you are a lazy bones. યાદ રાખવાનું કે તમને આપેલા વાક્યનો અર્થ નો બદલાવવો જોઈએ અને તમને આપેલા વાક્યનો ટેન્સ નો બદલાવવો જોઈએ. Who would help you if you are lazy bones? તમને કોણ મદદ કરશે જો તમે આળસુ છો? કોઈ મદદ નહીં કરે. તો યસ, આની જેવો આનો અર્થ થાય છે, કોઈ મદદ નહીં કરે જો આળસુ છો. Who would help you? કોણ મદદ કરશે તમે આળસુ? કોઈ નહીં કરે. હા, તો આ કદાચ આવી શકે. Who should help you if you are a lazy bones? જો અહીંયા should આવ્યું. ઓકે, મને કંઈક દેખાણું, તમને દેખાણું. પછી આખા સવાલ ઓપ્શન નહીં વાંચવાના ચારે ચાર. આપણી પાસે થોડો એવો ટાઈમ છે, બધે હરખે હરખું જ છે, કાંઈક ફેર છે. અહીંયા would છે, અહીંયા should છે, મને અહીંયા could દેખાણું એટલે મેં આઈ જો અહીંયા will છે. સો will, could, should, would. મેં તમને શું કીધું? વાક્યમાં તમારે ટેન્સ નહીં બદલવાનો, જે કંઈ પણ હોય, જે કંઈ પણ મોડલ હોય તો મોડલ વર્બ નહીં બદલવાનું. ઓકે, અને અર્થ નહીં બદલવાનો. તો અહીંયા would છે તો અહીંયા would આવવું પડે. એકમાં જ છે, ઓપ્શન એ રાઈટ. એકદમ ઈઝી ટોપિક છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. આના ક્વેશ્ચન એક કે બે જે પૂછાય એક્ઝામમાં રોકડો માર્ક્સ આવે. તમને સમજાય છે કે નથી સમજાતી આ વસ્તુ? ઈઝી છે. મેક એક્સક્લામેટરી સેન્ટેન્સ. હવે આપણને ઉદ્ગાર બનાવવાનું કે છે. એક્સક્લામેટરી એટલે ઉદ્ગાર થાય આ વાક્યનું કે ઇટ વોઝ રિયલી અ મેમરેબલ મેચ. ઇટ વોઝ રિયલી અ મેમરેબલ મેચ. તો આનો ઉદ્ગાર બનાવવું હોય તો આજે ઇટ વોઝ છે લાસ્ટમાં વયું જાય એટલે લાસ્ટમાં મારે ઇટ વોઝ લખવાનું. લાસ્ટમાં ઇટ વોઝ લખવાનું. તો અહીંયા લાસ્ટમાં ઇટ વોઝ નથી, લાસ્ટમાં વોઝ ઇટ. વોઝ ઇટ, ઇટ વોઝ, એક જ ઓપ્શન. કેટલો ટાઈમ બચે વિચાર કરો. સમજાય છે? વોટ અ મેમરેબલ મેચ ઇટ વોઝ છે ને એક્ઝેક્ટ આની જેવું સેન્ટેન્સ કે ઇટ વોઝ રિયલી અ મેમરેબલ મેચ. વોટ અ મેમરેબલ મેચ ઇટ વોઝ. સો આ દમ છે કોન્સેપ્ટમાં, આ દમ છે નાની નાની શોર્ટ ટ્રીકમાં. તો આ બધી વસ્તુ આપણને ખ્યાલ હોય તો મજા આવે. બધી શોર્ટ ટ્રીક તમારે જાણવી હોય તો સેશન નંબર 7 જોઈ નાખજો, જેની અંદર કોન્સેપ્ટ આપણે સમજેલા છીએ. જે સ્ટુડન્ટ છે એ ઓલરેડી જોયેલો છે, એ લોકોને ખ્યાલ છે. તમારામાંથી કેટલાય સેશન નંબર 7 એટલે કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ ના કોન્સેપ્ટ વાળો સેશન જોયો છે? મને કમેન્ટ્સમાં કહો. નેક્સ્ટ ક્વેશ્ચન, મેક નેગેટિવ. હવે આપણને નેગેટિવ કરવાનું કહે છે. મીનિંગ ઓફ ધ સેન્ટેન્સ ચેન્જ. હા, આનો મતલબ કે બદલાવો જોઈએ નહીં. હશે સાહેબ, નહીં બદલવી. બસ હાલો. અ ડેઝર્ટ ઇઝ અ બેરન પ્લેસ. બાત સહી છે. રણ છે એ ઉજ્જડ જમીન છે, ઉજ્જડ ભૂમિ છે. A desert is a ઉજ્જડ જગ્યા. બેરન એટલે ઉજ્જડ, જ્યાં કઈ ઉગે નહીં. તો રણ છે એ ઉજ્જડ જગ્યા છે તો ઉજ્જડ જ રહેવી પડે, બરાબર? મતલબ એવો જ અર્થ વાળો એકાદો ઓપ્શન ગોતવાનો છે. A desert is not a unbarren place. કે ડેઝર્ટ છે અનબેરન પ્લેસ નથી. ડેઝર્ટ ઇઝ નોટ એન અનફર્ટાઇલ પ્લેસ. ડેઝર્ટ છે એ ફળદ્રુપ જમીન નથી. જો શું કહે છે? ડેઝર્ટ ઇઝ નોટ એન અનફર્ટાઇલ. અનફર્ટાઇલ એટલે નેગેટિવ આવી ગયું, પછી પાછું નોટ એ આપ્યું, બબ્બે નેગેટિવ. અ ડેઝર્ટ ઇઝ નોટ અ ફર્ટાઇલ પ્લેસ. ડેઝર્ટ છે એ ફર્ટાઇલ પ્લેસ નથી, એનો મતલબ બેરન પ્લેસ છે. ડેઝર્ટ ઇઝ નોટ અ ફર્ટાઇલ પ્લેસ. ડેઝર્ટ છે એ ફળદ્રુપ જગ્યા નથી, એનો મતલબ એ બેરન પ્લેસ છે. હરખો અર્થ ગોતવાનો ને. તો આ એમ કે છે બેરન પ્લેસ છે, આ કે ફળદ્રુપ નથી એટલે બેરન જ થયું. અને ડેઝર્ટ ઇઝ નોટ અ બેરન પ્લેસ. આ કે બેરન પ્લેસ છે એ કે આ બેરન પ્લેસ નથી, તો હું ફળદ્રુપ છે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. A desert is not a fertile place. It means કે a desert is a barren place. Next, the boy was disobedient, so he was punished. Punished. આ શું લખ્યું છે? Punished. The boy was disobedient મતલબ કે આજ્ઞાકારી નહોતો, છોકરો આજ્ઞાકારી નહોતો. So he was punished. તેથી એને પનિશ કરવામાં આવ્યો. ઓકે સર. સો ધો ધ બોય. આપણે સિમ્પલ વાક્ય બનાવવાનું છે. કેવું? મેક ઇટ સિમ્પલ સેન્ટેન્સ. સિમ્પલ સેન્ટેન્સ એટલે એમાં કોઈ સંયોજક નું આવે. અહીંયા ધો છે તો આન્સર નું આવે, એ સંયોજક છે, કંજેક્શન છે. આમાં છે કઈ? ના, આમાં નથી. આમાં છે કઈ? ના, નથી. આમાં છે કઈ? હા, આમાં બટ નામનું સંયોજક છે. સિમ્પલ સેન્ટેન્સમાં આવા કઈ કંજેક્શન્સ ના આવે. બે ઓપ્શન માંથી કયો ઓપ્શન આવશે? કે the boy is punished for his disobedience, કે the boy is punished for his. આ બે માં ફેર શું છે? અહીંયા punished છે અને અહીંયા punished છે. તો the boy is punished for his disobedience, કે બાળક છે એ છોકરો છે અને એના
આજ્ઞાકારી નહોતો એટલે એને પનિશ કરવામાં આવ્યો. એમિઝાર પછી V3 આવે. એમિઝાર પછી V3 આવે જ્યારે પેસિવ વોઇસ હોય ત્યારે. આ પેસિવ વોઇસ છે. અહીંયા ધ બોય ઇઝ પનિશ લખ્યું છે. ધ બોય ઇઝ પનિશ, તે છોકરાને પનિશ કરવામાં આવ્યો. હાથે હાથે પનિશ ના થાય, એને કોઈક પનિશ કરે તો કોકના દ્વારા કંઈક કામ થાય તો કંઈક દ્વારા એટલે પેસિવ વોઇસ હોય. પેસિવ વોઇસમાં એમિઝાર વત્તા V3 આવે, જે અહીંયા છે અહીંયા નથી એટલે આ નો આવે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. The boy is punished for his disobedience. એક એક પ્રશ્નમાં ધ્યાન આપજો, એક એક પ્રશ્ન છે ને વ્યવસ્થિત સમજજો. તમે જ્યારે એક્ઝામ હોલમાં બેઠા હશો અને ક્વેશ્ચન ઇંગ્લિશના એક પછી એક જેમ જેમ હામાં આવતા જશે એમ આમ રિલેક્સ માઇન્ડે તમે બધા આન્સર આપતા હશો. જો તમે તલાટી સ્પેશિયલ ઇંગ્લિશ સિરીઝ મતલબ આપણી આ જે સિરીઝ છે એના બધા સેશન અટેન્ડ કરીને ગયા છો, દરેક ટોપિકમાં વ્યવસ્થિત ધ્યાન આપ્યું છે તો રેડી ધ્યાન આપજો. લીડર્સ આર નોટ ઓલવેઝ કરપ્ટ. લીડર હોય આર નોટ ઓલવેઝ કરપ્ટ. એ લોકો હંમેશા કરપ્ટ ન હોય ભાઈ. લીડર કઈ હંમેશા થોડા કરપ્ટ હોય. એનો મતલબ ક્યારેક ક્યારેક તો કરપ્ટ હોય. લીડર હંમેશા કરપ્ટ ન હોય એનો મતલબ ક્યારેક તો કરપ્ટ હોય. સાહેબ ધ્યાન આપો. મેક અફિર્મેટિવ વાક્ય બનાવો. અફિર્મેટિવ એટલે કે હકાર વાક્ય બનાવો. ઓકે સાહેબ, હકાર વાક્ય બનાવીશું. લીડર્સ આર નેવર કરપ્ટ. નેવર તો નકાર થઈ ગયું, આપણને હકાર બનાવવાનું કે. લીડર્સ આર સમટાઈમ્સ નોન કરપ્ટ. લીડર્સ છે એ ક્યારેક નોન કરપ્ટ હોય. જો આ નેગેટિવ નતો, નોન કરપ્ટ એટલે નેગેટિવ નથી. નોન કરપ્ટ મતલબ કે કરપ્ટ નથી, એમ કે નેગેટિવ નથી. લીડર્સ આર ઓલવેઝ કરપ્ટ. લીડર હંમેશા કરપ્ટ હોય ના સાહેબ, આપણે તેમ કહેવાનું છે કે લીડર હંમેશા કરપ્ટ ન હોય, મતલબ ક્યારેક ક્યારેક હોય. લીડર્સ આર નોન રેરલી. લીડર્સ આર સમટાઈમ્સ નોન કરપ્ટ. લીડર્સ હોય એ ક્યારેક નોન કરપ્ટ પણ હોય. મતલબ શું? ક્યારેક કરપ્ટ પણ હોય. ક્યારેક કરપ્ટ પણ હોય, આપણે એ ગોતવાનું છે. લીડર્સ આર નોટ ઓલવેઝ કરપ્ટ. હંમેશા કરપ્ટ ન હોય, મતલબ ક્યારેક કરપ્ટ તો હોય. આ એ જ કહે છે કે લીડર્સ આર સમટાઈમ્સ, ક્યારેક તો હોય. સમજાય? એટલે ઓપ્શન બી. નેક્સ્ટ, મેક નેગેટિવ. હવે આપણે કહે છે કે તમે આનું નકાર વાક્ય બનાવો. બનાવીએ, કરીએ ટ્રાન્સફોર્મ. બરાબર. મીનિંગ ઓફ ધ સેન્ટેન્સ મસ્ટ નોટ બી ચેન્જ્ડ. મીનિંગ છે બદલાવો જોઈએ નહીં. વેઇટ હિયર ટીલ આઈ કમ બેક. કહે છે કે વેઇટ હિયર, અહીંયા રાહ જો. ટીલ આઈ કમ બેક, હું પાછો આવું ત્યાં સુધી. ટીલ આઈ કમ બેક, હું પાછો આવું ત્યાં સુધી અહીંયા રાહ જો. મતલબ શું? તો કે હું પાછો ન આવું ત્યાં સુધી અહીંથી કઈ જાતા નહીં. વેઇટ હિયર ટીલ આઈ કમ બેક, હું પાછો આવું ત્યાં સુધી રાહ જો. મતલબ હું પાછો ના આવું તબ તક કहीं पे जाना मत. ડોન્ટ વેઇટ હિયર ઇફ આઈ કમ બેક, કે ક્યાંય રાહ ન જોતા હું ન આવું તો હાલે. મતલબ આવું કઈ ન આવે. ડોન્ટ ગો અનટિલ આઈ કમ બેક, ક્યાંય જતા નહીં જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી. ડોન્ટ ગો અનટિલ આઈ કમ બેક, એ જ અહીંયા કહે છે કે વેઇટ હિયર ટીલ આઈ કમ બેક. અહીંયા રાહ જો, હું પાછો આવો ત્યાં સુધી. મતલબ શું? તો કે હું પાછો આવું ત્યાં સુધી ક્યાંય જતા નહીં. તો આ કદાચ હોય કે વિલ યુ વેઇટ હિયર ટીલ આઈ કમ બેક. કઈ પ્રશ્ન થોડો પૂરી ઇન્ટેરોગેટિવ થોડું કરવાનું કીધું છે. પ્રશ્ન જ નથી કીધું, નકાર કરવાનું કીધું છે. ડોન્ટ વેઇટ હિયર, અહીંયા રાહ ન જોતા. ટીલ યુ કમ બેક, તમે પાછા આવો ત્યાં. એલા ભાઈ, ડોન્ટ ગો અનટિલ આઈ કમ બેક, હું પાછો ન આવું ત્યાં સુધી. ડોન્ટ ગો, જતા નહીં ક્યાંય. સમજો જ લેવલ. આ બધા જ ક્વેશ્ચન GSSS બી ગૌણ સેવા પસંદગી મંડળે કોઈને કોઈ ડિપાર્ટમેન્ટની એક્ઝામમાં પૂછેલા ક્વેશ્ચન્સ છે. ઓપ્શન પણ બેઠા છે. એક પણ ક્વેશ્ચન મારો ઘરનો નથી. તો આ લેવલ છે ઇંગ્લિશનું. તમે આ બધી વસ્તુમાં ડરો છો. એકદમ સરળ છે. માત્ર એક વાર છે એ ફોકસ થઈને સમજો કઈ મેથડ થી ક્વેશ્ચન સોલ્વ થાય. એકદમ મસ્ત માર્ક્સ આવે યાર. હવે કઈ એક્સક્લેમેટરી સેન્ટેન્સ બનાવો. મતલબ આવું. રેડી? ઇટ ઇઝ અ ગ્રેટ પીટી. એક્સક્લેમેટરી બનાવવાનું એટલે પેલા આને જ પકડવાનું. ઇટ ઇઝ છેલ્લે આવવું પડે. આમાં ઇટ ઇઝ નથી, આમાં ઇઝ ઇટ છે, આમાં ઇઝ ઇટ છે, આમાં ઇટ ઇઝ છે, આમાં નથી. હાઉ ગ્રેટ ઇટ ઇઝ, તો આમાં પીટી નામનો શબ્દ જ વયો ગયો. પીટી તો મેઇન મુખ્ય છે ને, બરાબર, સહાનુભૂતિ થાય. અને વોટ અ પીટી, આમાં પીટી છે, આ ઓપ્શન આવે. તો સાહેબ આમાં ઇટ ઇઝ કેમ નથી કે વોટ અ પીટી ઇટ ઇઝ? ક્યારેક ઇટ ઇઝ ના લખે, ઇટ્સ ઓકે.
ક્યારેક ચી લાસ્ટ વાળો શબ્દ જ કાઢ નાખે, ઇટ્સ ઓકે. પણ આવું નું હાલે, ઇઝ ઇટ નું હાલે. સાહેબ અહીંયા તો ઇટ ઇઝ હતું, તો આ કેમ નું આવ્યું? તો કે આમાં મેઇન શબ્દ પીટી સહાનુભૂતિ એ શબ્દ જ કાઢ નાખ્યો, તો એ મેઇન શબ્દ કાઢી ન કાય, આ કાઢી શકાય, એટલે ઓપ્શન એ આવ્યો કે વોટ અ પીટી, શું સહાનુભૂતિ. એનો મતલબ એમ જ થયો ને કે ઇટ ઇઝ અ ગ્રેટ પીટી, શું સહાનુભૂતિ મતલબ ઇટ ઇઝ અ ગ્રેટ પીટી. સેમ, બરાબર. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સમાં રૂલ્સ કરતા વધુ સેન્સ માયને રાખે છે, મતલબ તમને વાક્ય વાંચીને શું ફીલ થાય છે. જો અહીંયા જે ફીલ થાય છે એ જ અહીંયા ફીલ થાય છે, ધેન આ ક્વેશ્ચન નો આ આન્સર સાચો છે. વોટ અ પીટી, શું સહાનુભૂતિ, એ જ મતલબ આનો થાય. ઇટ ઇઝ અ ગ્રેટ પીટી, જબ્બર સહાનુભૂતિ, મહાન, એ જ મતલબ થાય. સમજો છો? તો સેન્સ પકડવાની. જોઈન એન્ડ મેક સિમ્પલ સેન્ટેન્સ. હા, આખું સેન્ટેન્સ વાંચો. એમ કે છે જોઈન એન્ડ મેક સિમ્પલ સેન્ટેન્સ. આ વાક્ય વાંચી અને સાદું વાક્ય બનાવો. હોમર વોઝ અ ગ્રેટ પોએટ. હોમર છે ગ્રેટ પોએટ હતા, મહાન કવિ હતા. હી વોઝ બોર્ન સમવેર, ઈ ક્યાંક જન્મ્યા હતા. નો બડી નોઝ વેર, પણ કોઈને ખબર નથી કે ક્યાં જન્મ્યા હતા. હોમર વોઝ અ ગ્રેટ પોએટ. હી વોઝ બોર્ન સમવેર, પણ કોઈને ખબર નથી, નો બડી નોઝ વેર, કે ક્યાં જન્મ્યા હતા. સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનું કે મતલબ આમાં કઈ ધો, બટ કે અલધો આવા કઈ સંયોજક ધેટ કે કઈ આવે નહીં. નોર્મલ સાદું વાક્ય હોય. હવે આ 4 ઓપ્શન માંથી આપણે પેલા એ સંયોજક વાળા કઈ ઓપ્શન હોય એ કાઢ નાખીએ એટલે હટ આન્સર આવે. સિમ્પલ સેન્ટેન્સ કીધું છે. હોમર વોઝ અ ગ્રેટ પોએટ હુ વોઝ બોર્ન સમવેર નોબડી નોઝ. અહીંયા વુ નામનો સંયોજક આવ્યો છે. હોમર વોઝ અ ગ્રેટ પોએટ હુ વોઝ બોર્ન સમવેર નોબડી ન્યુ. નોબડી નોઝ વેર ધ ગ્રેટ પોએટ હોમર વોઝ બોર્ન. નોબડી નોઝ ધેટ, આમાં ધેટ નામનો સંયોજક આવ્યો છે. ત્રણેય સંયોજક વાળા ઓપ્શન વયા ગયા, એક જ ઓપ્શન રહ્યો. Nobody knows where the great poet Homer was born. કોઈને ખ્યાલ નથી કે મહાન કવિ હોમર ક્યાં જન્મ્યા. અને સીધું જોવો તો આ સાદું વાક્ય બની ગયું છે, કાંઈ પણ પ્રકારના સંયોજક વગર. અને આ 3 સેન્ટેન્સ આવી ગયા. કોઈને ખબર નથી કે કઈ જગ્યાએ જન્મ્યા છે મહાન કવિ. Nobody knows where the great poet Homer was born. Easy. Next question. નેગેટિવ બનાવવાનું કે છે. જો મેક નેગેટિવ. Ram has 5 marbles. Shyam has 2 marbles. આવા જ્યારે આંકડા વાળી રમતો તમને આપે ને ત્યારે તમારે આપેલા સેન્ટેન્સને વ્યવસ્થિત સમજી નાખવાનું. રામ હેઝ 5 marbles. રામ પાસે કેટલા માર્બલ્સ છે? 5. રામ પાસે 5 માર્બલ છે. અને શ્યામ હેઝ 2 marbles. શ્યામ પાસે 2 માર્બલ છે. રાઈટ? ઓપ્શન જો આ અર્થ છે, ઈ જ એકાદા ઓપ્શનમાં હોય તો સાચો આન્સર હશે. વાક્ય નકાર હોવું જોઈએ, નેગેટિવ. ઓકે, તો પેલા તો નકાર વાક્યનું હોય ઈ કાઢી નાખીએ. આમાં નોટ છે, નકાર છે. આમાં નોટ છે, નકાર છે. આમાં ક્યાંય નકાર દેખાતું નથી. રામ હેઝ મોર નંબર્સ ઓફ, આમાં ક્યાંય નકાર દેખાતું નથી એટલે આ નહીં હોય. અને આમાં નકાર છે, તો એક ઓપ્શન તો ગયો. 2-3 સેકન્ડ વાર લાગી, એક ઓપ્શન તો ઓછો. હાલો, મુદ્દો શું છે? રામ પાસે જાજા માર્બલ હોવા જોઈએ, 5. શ્યામ હેઝ નોટ સો મેની માર્બલ્સ એઝ રામ હેઝ. શ્યામ પાસે એટલા બધા માર્બલ નથી જેટલા રામ પાસે છે. જેટલા રામ પાસે છે એટલા શ્યામ પાસે નથી. વાત સાચી જ સાહેબ, આવી એક. રામ હેઝ નોટ સો મેની માર્બલ્સ એઝ શ્યામ હેઝ. શ્યામ પાસે જેટલા છે ને એટલા રામ હેઝ નોટ સો મેની, એટલા રામ પાસે નથી. રામ પાસે તો જાજા છે. શ્યામ ડીડ નોટ હેવ, અહીંયા હેવ હેઝ ની વાત કરો છો, અહીંયા ડુ ડઝ ડીડ નાખી દો છો, એમ થોડી હાલે સાહેબ. એક જ ઓપ્શન વધ્યો. એ કયો ઓપ્શન? એ કે શ્યામ હેઝ નોટ સો મેની માર્બલ્સ એઝ રામ હેઝ. કે રામ પાસે જેટલા માર્બલ છે, શ્યામ હેઝ નોટ સો મેની માર્બલ્સ, એટલા શ્યામ પાસે નથી. તો વાત સાચી છે, એટલે ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન. મેક અસર્ટિવ સેન્ટેન્સ. વિધાન વાક્ય બનાવવાનું કહે છે. આપ્યું છે કેવું? ઉદ્ગાર વાક્ય. તો આપણને આવડે છે. આ ધીસ ઇઝ ને આગળ લઈ લ્યો. ધીસ ઇઝ અહીંયા નથી. ધીસ ઇઝ, ધીસ, સ્ટોરી ઇઝ, ધીસ ઇઝ. ખાલી ધીસ ઇઝ છે તો ધીસ ઇઝ જ આગળ આવે. રેડી? ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અને ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. આમાં વોટ છે, યાદ આવે છે? વોટ નું કાં તો વેરી થાય, મતલબ કે અવેરી, અને કાં તો ગ્રેટ થાય. તો વોટ છે તો આમાં કઈક તો હોવું પડે, અવેરી કે ગ્રેટ. આમાં કઈ નથી, અહીંયા અવેરી છે, એટલે ઓપ્શન ડી સાચો, કે ધીસ ઇઝ a very interesting story. સમજાય? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ.
નકાર બનાવવાનું કહે છે કે મેક નેગેટિવ. ઓનલી હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. ઓનલી હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. બીજું કોઈ નહીં સાહેબ, ખાલી આવડો આ હી. ઓનલી હી, ઈ છોકરો, ઈ દીકરો, ઈ સ્ટુડન્ટ, માત્ર એ જ વ્યક્તિ સોલ્વ કરી શકે છે આ પ્રોબ્લેમને. ઓનલી હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. તો માત્ર ઈ સોલ્વ કરી શકે છે એવું કયું ઓપ્શન કે છે? હાલો જો, નકાર ગોતવાનું કે છે, આમાં નકાર છે, અહીંયા નકાર છે, અહીંયા નકાર છે, અને અહીં બધે નકાર તો બધે ચાલો, એમ નહીં મેળ આવે. આની જેવો અર્થ થવો પડે, માત્ર આવડો આ જ સોલ્વ કરી કે બીજું કોઈ નહીં. નન બટ હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. બીજું કોઈ નહીં પણ ઈ સોલ્વ કરી કે પ્રોબ્લેમ આવી શકે. નોટ એનીવન એક્સેપ્ટ હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. દરેક વ્યક્તિ નહીં પણ ઈ સોલ્વ કરી કે. આનો મતલબ શું થાય? નોટ એનીવન, દરેક બીજું કોઈ નહીં પણ આ મતલબ કે બીજા અમુક લોકો તે સોલ્વ તો કરી કે. નોટ એનીવન, કોઈ પણ નહીં આ સોલ્વ કરી કે, મતલબ કોક તો સોલ્વ કરી શકતા હશે, એટલે આ નો આવે. એવરીવન કેન નેવર સોલ્વ ધીસ પ્રોબ્લેમ. કોઈ આ ક્યારેય સોલ્વ ન કરી શકે, તો એમાં ઓલય ન કરી શકે, એમ થઈ ગયું. ઓલ કેન નોટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. કોઈ નો સોલ્વ કરી કે, બધા સોલ્વ ન કરી કે, તો ઓલય સોલ્વ ન કરી કે. નન, બીજું કોઈ નહીં બટ હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. પણ એવડો ઈ સોલ્વ કરી શકે સાહેબ, તો એ જ કહે છે કે ઓનલી હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. માત્ર એ સોલ્વ કરી કે આ પ્રોબ્લેમને. મતલબ કે નન, બીજું કોઈ નહીં બટ હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. જ્યારે આવો પ્રકારનો ક્વેશ્ચન આવે ને કન્ફ્યુઝન થાય, નન ને નો વન ને નેવર ને આન તેન, ત્યારે તમારે ચારે ઓપ્શન ને હું તો કહું છું પેલા એકાદ બે જે ઓપ્શન નીકળે છે ને હટ કાઢી નાખો. પછી 2 ઓપ્શન કે 3 ઓપ્શન વધે છે એને એકવાર વાંચીને આન્સર ટીક ન કરો, 2 વાર રીડ કરો. કેમ કે આ ટોપિકમાં માર્ક ન જવો જોઈએ. સાવ ઇઝી ટોપિક છે, સમજો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ સિમિલર સેન્ટેન્સ. આની જેવું વાક્ય ગોતો. આપણે ક્યાં નહીં તો કરીએ છીએ, આને તો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ કહેવાય. Seeing the jeep of police, thief ran away. પોલીસની જીપ જોઈને ચોર ભાગી ગયો. Seeing the jeep of પોલીસની જીપ જોઈને thief એટલે કે ચોર, ran away એટલે કે 9 2 11 હો ગયા. આની જેવો મતલબ, had the thief seen the jeep of police, the thief ran away. એ કે પોલીસની જીપ જોઈ આ પછી જે ઓલો ચોર છે એ ભાગી ગયો, આવી શકે. Having seen the jeep of police, the thief ran away. પોલીસની જીપ જોઈને thief ભાગી ગયો, આવી શકે. If the thief had seen the jeep of police because, શું આ કહેવા હું માંગો છો? If the thief had seen the jeep of police because, હું પણ the thief, આ ખબર પડે કે ન ખબર પડે તમને હું શું કહેવા માંગુ છું? એ વાક્ય કેવા શું માંગે છે? હા, અધૂરું વાક્ય. ચોર ભાગી ગયો, ક્યાં ભાગી ગયો? ઠેક ભાગી ગયો એટલે આમાં લખ્યું નથી તમે. આમાં ક્યાં ચોર નું ભાગી ગયો એ ક્યાં લખ્યું? આમ જો ચોર ભાગી ગયો, રેન હવે ક્યાં આવ્યું? એ ભાગી ગયો. ઓલો જોક્સ આવે ખબર આપણે નાના હતા ત્યારે કે બાળકને ચિત્ર દોરવા આપ્યું બધા બાળકોને શિક્ષકે. એક જણા પાસે ગયો તે બાળક છે આમ દેખાડે ખાલી કાગળિયું. એ કે તને ઘોડો ઘાસ ખાતું ચિત્ર દોરવાને કીધું, તો આમાં ઘાસ ક્યાં છે? કે સાહેબ એ તો ઘોડો ખાઈ ગયો ને. તો ઘોડો ક્યાં છે? હાલ ઈ તો દેખાય, એ ખાઈને વયો ગયો. આ એમ કર્યું, ચોર ભાગી ગયો. તો આ ઓપ્શનમાં સાહેબે ચોર ભાગી ગયો એ લખ્યું જ નહીં, તો ભાગી ગયો કે સાહેબ રમતે ચડ્યા. એવું નું હાલે સાહેબ. The thief saw the heap નહીં સાહેબ, જીપ. તમે સ્પેલિંગ મિસ્ટેક આપો તમને ખબર નહીં પડે, ઉતાવળમાં ખબર પડશે. હવે નક્કી કરવાનું ઓપ્શન A અને B માંથી કયો આન્સર સાચો છે. જો મને અહીંયા કંઈક દેખાણું, મને અહીંયા સ્પેલિંગ મિસ્ટેક, એટલે સાહેબ હજી કઈક રમત કરવાના મૂડમાં લાગે છે. ઓપ્શન A માં છે જો થીફ નો સ્પેલિંગ બદલી નાખ્યો. થીફ એટલે ચોર નો સ્પેલિંગ THIEF થાય, અહીંયા કઈક નવું કરી નાખ્યું. તો આ ઓપ્શન આને હિસાબે નું આવે. એક જ ઓપ્શન વધ્યો B. હેવિંગ સીન ધ જીપ ઓફ પોલીસ, ધ થીફ રેન અવે. પોલીસની જીપ જોઈને ચોર ભાગી ગયો. તમે આજે કેટલી નવી વસ્તુ શીખ્યા. આ બધી વસ્તુ નોટ કરવાની, બધી વસ્તુ મગજમાં રાખવાની. તમે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરતા હશો ત્યારે સ્પેલિંગ મિસ્ટેક બી આપીએ કે તમે ક્વેશ્ચન સોલ્વ કરતા હશો ત્યારે કઈક નકાર કરવાની કે તો 2 ઓપ્શન હકાર વાળા આપે, હટ નીકળે. એક્સક્લામેટરી સેન્ટેન્સમાં બદલવાનું કે ઉદ્ગાર વાક્યમાં સ્ટાર્ટિંગમાં ઇટ ઇઝ આપેલું હોય તો પછી લાસ્ટમાં આ ઉદ્ગાર વાક્ય જ્યારે બનાવશો ત્યારે શું આવે? ઇટ ઇઝ જ આવે. 2 ઓપ્શનમાં ઇઝ ઇટ આપેલું હશે તો એ પેલા નીકળી જાય. વોટ વાળો ક્વેશ્ચન હોય તો અ વેરી અથવા ગ્રેટ આવે. ઈ આપ્યા ન હોય ઈ ઓપ્શન હટ નીકળી જાય. સમજો છો? આ બધી વસ્તુ મગજમાં રાખવાની અને સરસ મજાના આ ટોપિકના માર્ક્સ છે એ તમારે કવર કરી લેવાના છે. બસ બાકી આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે મળીશું આવતીકાલે નેક્સ્ટ સેશનમાં, સેશન નંબર 9 માં
તલાટી સ્પેશિયલ ઇંગ્લિશ સિરીઝનો સેશન નંબર 9. આ સેશન આવશે સવારે 10 વાગે. દરેક આપણે ટોપિક લેતા જઈએ છીએ. 13 ટોટલ તમારા સિલેબસમાં પ્રિલિમના ટોપિક આપેલા છે. દરરોજ એક ટોપિક આપણે કવર કરીએ છીએ. દરરોજ 1 સપ્ટેમ્બરથી આ કાર્યક્રમ શરૂ કર્યો છે. 13 સપ્ટેમ્બર સુધી ચાલશે. 1 થી 13 સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલશે અને આ 13 દિવસમાં છે એ 13 વસ્તુ તમારી ક્લિયર કરાવવાની જવાબદારી લીધી છે. હમ ઉસકો નિભાએંગે. જવાબદારી હવે તમારી છે કે એ પ્રમાણે મહેનત કરી અને દરરોજ માર્ક્સ ભેગા કરતા જવા. ઇંગ્લિશ 20 માર્ક્સનું છે. તમને સમજાય છે? માણસ 1 કે 2 કે 3 માર્ક્સે 0.25 માર્ક્સે ફેલ થાય, પાસ થતા રહી જાય. મતલબ હાથમાં જોબ આવતા રહી જાય. મતલબ 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કરેલી મહેનત એની ઉપર પથારી ફરી જાય. વિચાર કરો, 20 માર્ક્સ છે ઇંગ્લિશના છે. ખાતરી સાથે કહું છું કે માત્ર આ એક યુટ્યુબમાં ફ્રી રાખ્યું છે. વિચાર કરો એને. શા માટે? તમે મહેનત કરો, તમે જોબ લ્યો, ઘણા બધા આશીર્વાદ મળવાના છે તમારા પેરેન્ટ્સના, જે રાહ જોઈને બેઠા છે કે ભાઈ મારો દીકરો કે દીકરી છે એ આ વખતે જોબ ઉપર લાગી જશે. એ દિવસ રાત મહેનત કરે છે, લાઇબ્રેરીએ જાય છે, આંખે કુંડાળા પાડે છે, રાતના ઉજાગરા કરે છે, આખો દિવસ કંઈક ફોનમાં ભણતા હોય છે, ટેસ્ટ આપતા હોય છે. વાર તહેવાર છે તો એના જીવનમાં કઈ અત્યારના સ્થાન નથી. એના એ જીવ ફૂકીને તાકાતથી મહેનત કરે છે તો એને જોબ મળવી જોવે. એને એક એવી આશા છે. સમજો છો? ઇંગ્લિશ 20 માર્ક્સનું છે. મેક્સિમમ માર્ક્સ છે એ કવર કરજો. આ પ્લેલિસ્ટ જેણે આખું અટેન્ડ કર્યું છે, મતલબ આ આખી બેચના જેટલા સેશન, કેટલા 13 દિવસના, દરરોજના 2 સેશન એટલે 26 સેશન છે. દરરોજ અટેન્ડ કરતા જવાના. એક સેશન સવારે 10 વાગે આવે છે, એક સેશન સાંજે 6 વાગે આવે છે. 10 વાગ્યાના સેશનમાં આપણે કોન્સેપ્ટ સમજીએ છીએ. સૌથી પહેલો ટોપિક જે ટેન્સ છે, તો પહેલા દિવસે ટેન્સ કર્યું હોય સવારે 10 વાગે અને સાંજે એ જ દિવસે 6 વાગે છે એ આપણે ટેન્સના ગૌણ સેવા પસંદગી મંડળે જેટલા ક્વેશ્ચન ટેન્સના પૂછેલા છે 2010 થી અત્યાર સુધી, એમાંથી તલાટીની એક્ઝામમાં પૂછાય છે કે એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું ડિસ્કશન કરીએ છીએ સાંજે 6 વાગે. આપણે બીજા દિવસે જે એક્ટિવ પેસિવ કર્યું સાંજે છે એના પીવાયક્યુ, ત્રીજા દિવસે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સાંજેના પીવાયક્યુ, આજે છે આપણે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ કર્યું, કાલે છે આ ટોપિક કરશું. સો જેણે છે આ 13 દિવસનો કાર્યક્રમ સરસ મજાનો એન્જોય કરતા ડાયરો આમ માયણો છે, જેણે મહેનત કરી છે, એનામાં દમ છે 20 માંથી 20 માર્ક્સ લાવવાનું. એનામાં દમ છે જોબને પોતાના ખીચામાં લેવાનું. મને કમેન્ટ્સમાં કહેજો કે તમને આ સિરીઝ કેવી લાગે છે. મને કમેન્ટ્સમાં કહેજો કે શું આ હેલ્પફુલ થાય છે કે કેમ. બાકી મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. ક્યારે? આવતીકાલે સવારે 10 વાગે. આર્ટિકલ્સ અને ડિટરમાઇનર્સ આપણે શીખીશું. તમને એવું જો લાગતું હોય કે સાહેબ આર્ટિકલ તો એને આવડે છે, ઇઝી ટોપિક્સ હોય ને, યાદ રાખજો એ જ માર્ક્સ તમારા કટ કરાવે. આ ક્લોઝિંગ નોટ સાથે આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ આવતા સેશનમાં. જય હિન્દ, જય ભારત.